લોર્ડ સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપી એકઠા કર્યા છે. પ્રભુના પવિત્ર વચનને આપણે રોજ વાંચવા જોઈએ, રોજ મનન પણ કરવા જોઈએ. પ્રભુ આજે આપણને એના વચન મારફતે વાત કરે, સતતા આપણી આગળ પ્રભુ પ્રગટ કરે. આવો પ્રાર્થના કરી આપણી આંખો બંધ કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ. તમારા વચનો સાંભળવા, મનન કરવા માટે આવ્યા છે. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપજો. પ્રાર્થના છે પ્રભુ, સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. પવિત્ર આત્મા મદદ કરો. આ તમારા લેખ છે. પાઉલને તમે મળ્યા અને પાઉલના દ્વારા તમે જે વાત લખાઈ છે એને અમે સાંભળવા, સમજવા, મનન કરવા માંગીએ છીએ. સહાય કરજો. ફરદાવાર વિશ્વાસુ અને કંઈ પણ અમારા પાપ છે, કંઈ પણ અમારા વિચાર છે, અજ્ઞાનતા છે, દૂર કરજો. અને પ્રભુ તમારો પ્રકાશ અમને આપો, તમારી સત્તા અમને આપો અને અમને શુદ્ધ પવિત્ર કરો. તમારો વચનથી અમને ધુવો એવું માગીએ છીએ. દરેક જોડેલા દરેક ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન, આમેન. પ્રેઝ લોર્ડ. તમને સંભળાય છે તો પ્રેઝ લોર્ડ. હાલેલુયા. ગુડ મોર્નિંગ. રોમન પત્ર તેનો બીજો અધ્યાય, તેની 17મી કલમ. માફ કરો, ગલાતીના પત્ર બીજો અધ્યાય 17મી કલમ. ગલાતી બીજો અધ્યાય 17મી કલમ. પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઈચ્છા રાખીને, અહીંયા પાઉલ કહે છે ખ્રિસ્તમાં આપણે સારા ન્યાયી ઠરવા ઈચ્છીએ છે, માગીએ છે કે આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તો હવે દેવ આપણને ન્યાયી ઠરાવે એવી ઈચ્છા આપણે રાખીએ છીએ. જો આપણે પોતે પાપી માલુમ પડીએ અને જો આપણે પોતે પાપી માલુમ પડીએ તો શું ખ્રિસ્ત પાપનો પોષક છે? તો શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેના પર આપણે વિશ્વાસ કર્યો છે તે શું પાપનો પોષક છે? કદી નહીં. કદી નહીં. આમેન. તો આ જે નાનું વાક્ય પાઉલે કીધું એ બહુ જ એને જ્યારે આપણે અભ્યાસ કરે છે ત્યારે આપણને સમજાય છે પાઉલ શું કહેવા માંગે છે. અહીંયા 3 વાતો અહીંયા જોઈએ છે. તમે શું વિચારો છો? અહીંયા એ પ્રમાણે પાઉલ કહે છે તમે શું વિચારો છો? આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ, જે આપણને ન્યાય ઠરાવશે, વિશ્વાસ કરનાર લોકો એનાથી ન્યાય ઠરે છે, તો એ શું પાપનો પોષક છે અથવા પાપને પંપાડે છે અથવા પાપ કરવા માટે મદદ કરે છે અથવા તો પાપ આપણે કરીએ એનો એ સેવક છે કે એ આપણે પાપ કરીએ અને એટલા માટે તે આપણને હવે બચાવી લેશે, એ આપણો વકીલ બનશે, આપણા પર જે આરોપો મુકાય છે એમાં એ આપણને મદદ કરશે. શું એ પાપનો ઢાંકનાર અથવા પાપમાં આપણને મદદ કરનાર, પાપ કરવા માટે આપણને બળ આપનાર અથવા તો પાપનો શું છે તે સેવક છે? એવું અહીંયા પાઉલ કહે છે. એને કહે છે ના, એ પાપનો પોષક અથવા પાપને આપણે પાપ કરીએ એમાં મદદ કરનાર અથવા આપણે પાપ કરીએ તો આપણને બચાવવા માટે તે પ્રયત્ન કરનાર એવો અથવા તો પાપ ન સેવક શું છે? તો કે છે ના, એવું ન થાઓ અને એવું નથી. આપણે ન્યાય ઠરવાની ઈચ્છા રાખીએ છીએ. પહેલી વાત અહીંયા જોઈએ છે આપણે બચવાના છે. અને એક સમયે પ્રભુ ખ્રિસ્તે જેમ કીધું કે રાજા તરીકે હું જ્યારે આવીશ ત્યારે રાજા સિંહાસન પર બેસશે. માથીની સુવાર્તા 25મો અધ્યાય 34મી કલમ. ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે મારા બાપના આશીર્વાદી તો આવો. તો અહીંયા જમણી તરફના જે લોકો છે તે ન્યાયી છે અને જે ન્યાયી છે તે ધન્ય છે. ધન્ય કેમ કે તેને ઈશ્વર ઘણા આશીર્વાદો આપવાનો છે. તો અહીંયા કહે છે અને તે 7મી કલમમાં છે અને તે ન્યાયીઓ જવાબ આપશે કે પ્રભુ અમે ક્યારે તને મદદ કરી? ભૂખ્યો હતો તને ખવડાવ્યું, તરસ્યો હતો પાણી આપ્યું, કેદખાનામાં તો અમે તને જોવા આવ્યા, માદો તો તારી મુલાકાત લીધી. તો અહીંયા લખેલું છે ન્યાયીઓ જમણી તરફ આવશે ને પ્રભુ આપણને ન્યાય ઠરાવવા માંગે છે. માથે સુવાર્તા 25મો અધ્યાય તેની 47મી કલમ. જ્યારે પ્રભુ ન્યાય કરશે ત્યારે લખેલું છે 46મી કલમ. 46મી કલમ 46. અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે
પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં જશે. તો ઈશ્વર જ્યારે ન્યાય કરશે તો ન્યાયી જે લોકો છે તેઓ અનંત જીવન ધારણ કરશે, અનંત એમનું જીવન અનંત થઈ જશે, અને જે લોકો પાપી છે તેઓ નરકમાં જશે અથવા તો સાર્વકાલિક અગ્નિમાં તેઓ જશે. તો આપણે ન્યાયી ઠરવા માંગીએ છીએ, ન્યાયી અનંત જીવન પામશે. અહીંયા જે પાઉલ કહે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને આપણે એક સમયે પ્રભુ આપણને ન્યાયી ઠરાવશે, એમ કહે છે તમે ન્યાયી છો. અને બીજો અહીંયા પાઉલ કહે છે કે જો આપણે પાપી ઠરીએ અથવા પાપી માલુમ પડીએ, ગલાતી 2:17, પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઈચ્છા આપણે ખ્રિસ્તમાં આવી ગયા, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો અને ખ્રિસ્તી બની ગયા. જો આપણે પોતે પાપી માલુમ પડીએ હવે આપણે અહીંયા પહેલી કલમમાં લખી, એક કલમ શરૂઆતમાં લખી છે 17મી કલમની પહેલું વાક્ય, આપણે ન્યાય ઠરવાની ઈચ્છા રાખીએ છીએ. ઈચ્છા રાખીએ છીએ કે ઈસુ ખ્રિસ્તમાં આવ્યા એટલે હવે આપણે ન્યાય ઠરીશું. પણ પછી બીજી વાત કે છે જો આપણે પાપી માલુમ પડીએ, આપણે ગુનેગાર માલુમ પડીએ, આપણે આજ્ઞાને તોડનાર પાપી માલુમ પડીએ, તો આપણે શું કહીએ? આપણને કોણ મદદ કરે છે? પાપ એટલે આજ્ઞા ભંગ કરવામાં કોણ મદદ કરે છે? કયો એવો સેવક છે કે જે આપણને આપણી પાછળ પાપ કરાવવા માટે પ્રેરણા આપે છે? તો કે છે કે શું એ ઈસુ ખ્રિસ્ત? શું આ એ પાપનો પોષક છે અથવા પાપનો સેવક છે? આપણે પાપ કરીએ માટે તે શું આપણને મદદ કરે છે? આપણે તો તેની પાસે આવ્યા છે કે ખ્રિસ્તમાં ન્યાયી ઠરીએ, અને આપણે પાપી માલુમ પડીએ તો કોણે આ સેવા કરી કે આપણે પાપ કરીએ અથવા આજ્ઞા ભંગ કરીએ? શું ઈસુ ખ્રિસ્ત એ પાપનો પોષક છે? તો કે છે ના, એવું ન થાઓ. અહીંયા 3 વાતો જે વાત જોઈએ છે. પહેલી વાત તો કે આપણે ઈસુ ખ્રિસ્તના દ્વારા ન્યાય ઠરીએ છે. બીજી વાત જે અહીંયા લખેલી છે, આપણે પાપી માલુમ પડીએ. પાપી માલુમ પડીએ, કાં તો કોઈ ન્યાયી હોય અથવા કોઈ પાપી હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે મોકલવામાં આવેલા? શું આપણે ન્યાયી ઠરીએ, ઈશ્વરના કોપથી બચી જઈએ એના માટે, કે આપણે આજ્ઞાને ભંગ કરીએ અથવા નિયમને તોડીએ એના માટે? રોમન પત્ર 3:24 લખેલું છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જે ઉદ્ધાર મળે છે તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાયી ગણાય છે. આપણે તો આમ જ ઈશ્વરની નજરમાં ન્યાયી ઠરીશું. અહીંયા સ્પષ્ટ પાઉલ કહે છે આપણે ન્યાય મફત અથવા તો વિના મૂલ્યે ન્યાય ઠરીશું. 4થો અધ્યાય રોમન 6મી કલમમાં દાઉદ કહે છે ઈશ્વર જેને ન્યાયી ગણે છે, વિના મૂલ્યે ન્યાયી ગણે છે, આજ્ઞા પાળવા વગર ન્યાયી ગણે છે, નિયમ શાસ્ત્રના કોઈ પણ પાલન કર્યા વગર ન્યાયી ગણે છે, 10 આજ્ઞા પાળ્યા વગર ન્યાયી ગણે છે, મૂસાના નિયમ શાસ્ત્રને પાળ્યા વગર ન્યાયી ગણે છે. તેને દાઉદ કહે છે ધન્ય છે, ધન્ય છે એ માણસ કે જેને ઈશ્વર વિના મૂલ્ય ન્યાયી ગણે છે. કામ વગર, કારણી વગર, સારા કામ કર્યા વગર જ ધર્મી ગણે છે, એને દાઉદ ધન્ય કહે છે. 6મી કલમ સાંભળો શું લખેલું છે. રોમન 4:6, એ પ્રમાણે દેવ જે માણસને કરણીઓ વગર ન્યાયી ગણે છે, કરણી વગર દેવ જેને ન્યાયી ગણે છે માણસને, તેને દાઉદ પણ નીચે પ્રમાણે ધન્યવાદ આપે છે. નીચે પ્રમાણે લખ્યું છે ધન્યવાદ આપે છે અથવા ધન્ય કહે છે. વાહ, તું તો સારા કામ કરતો કરે છે, નથી કરતો ખબર નહીં, પણ ઈશ્વરની નજરમાં તું તો ન્યાયી છે. રોમન 3:21, પણ હમણાં દેવનું એવું ન્યાયપણું પ્રગટ થયું છે દેવ એવી રીતે હવે લોકોનો ન્યાય કરી રહ્યો છે કે જેનો આધાર નિયમ શાસ્ત્ર પર રહેલો નથી. નિયમ શાસ્ત્ર ઉપર આધાર નથી કે તમે 10માંથી 9 આજ્ઞા પાડી તમને 9 માર્ક્સ, તમે 10માંથી 10 આજ્ઞા પાડી તમને 10માંથી 10 માર્ક. તો અહીંયા પાઉલ કે છે ઈશ્વરનું એવું ન્યાયપણું સાબિત થયું છે, જાહેર થયું છે. ઈશ્વર કોને ન્યાયી ઠરાવે છે? તો કે છે એ તો કરણી વગર અથવા નિયમ શાસ્ત્ર, મૂસાનું નિયમ શાસ્ત્રને પાળ્યા વગર જ. તમે સાબાત ના પાળો, તમે
એવી કોઈ પણ આજ્ઞાને પાડ્યા વગર જ, જે મૂસાનો નિયમ છે એને પાડ્યા વગર જ તમે ન્યાયી ઠરી શકો છો. 21મી કલમ ફરીથી વાંચો. પણ હમણાં દેવનું એવું ન્યાયપણું પ્રગટ થયું છે હમ. કે જેનો આધાર નિયમ શાસ્ત્ર પર રહેલો નથી. નિયમ શાસ્ત્ર પર આધાર નથી, એટલે નિયમ શાસ્ત્રની આજ્ઞા પાડીને તમે ઈશ્વરની નજરમાં ન્યાયી ઠરશો એવું કોઈ પણ રીતે ઈશ્વરે નિર્માણ અથવા નક્કી કર્યું નથી. 3 અધ્યાય 20મી કલમ. કેમ કે તેની સમક્ષ કોઈ પણ માણસ દેવની સમક્ષ ઉભા રહેશું ત્યારે કોઈ પણ માણસ નિયમ શાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી નિયમ શાસ્ત્રની આજ્ઞા પાડી હશે, નિયમ શાસ્ત્રને પ્રમાણે ચાલ્યો હશે, તેના કાર્ય પ્રમાણે ન્યાયી ઠરશે નહીં. એવું ના સમજો કે ન્યાયી ઠરશે. ના, એવી રીતે કોઈ પણ ન્યાયી નહીં ઠરે. તો ઈશ્વરની નજરમાં ન્યાયી ધર્મી કોણ? તો નિયમ શાસ્ત્ર વગર જ લોકો ન્યાયી ઠરવાના છે. અને દાઉદ પણ કહે છે, જે માણસ કરણી વગર ઈશ્વર જેને ન્યાયી ગણે છે એને તો ધન્ય છે. અને અહીંયા પાઉલ કહે છે કે વિના મૂલ્ય તમે ન્યાયી ગણાવ છો. વિના મૂલ્ય એટલે નિયમ શાસ્ત્રની કરણી વગર અને કોઈ પણ સારા કામ વગર ઈશ્વર નજરમાં તમે ન્યાયી ગણાવ છો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આવ્યા? શું એ નિયમ શાસ્ત્રને રદ કરવા આવ્યા? રોમન 10મો અધ્યાય તેની 4થી કલમ. કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને સારું પાઉલ કહે છે વિશ્વાસી જેટલા પણ છે, ન્યાય જેટલા પણ વિશ્વાસી છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, તેઓના માટે ઈસુ ખ્રિસ્તો વિશ્વાસ રાખનારને સારું ન્યાયપણું પ્રાપ્ત કરવાને અર્થે નિયમની સંપૂર્ણતા છે. આમેન. તો જે લોકો નિયમ શાસ્ત્ર પાડીને ધર્મી થઈને ઈશ્વરની આગળ ઉભા રહેવા માંગે છે, એની જ સામે એક માણસ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઉભો રહે છે તો એ ઈશ્વરની નજરમાં ન્યાયી ઠરે છે. અહીંયા લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા કે નિયમ શાસ્ત્રની કરણીથી જે ન્યાયી ઠરવા માંગે છે તેઓ ભલે નિયમ શાસ્ત્રની કરણીથી ન્યાયી ઠરવાનો પ્રયત્ન કરે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના પર વિશ્વાસ કરવાથી એ વિશ્વાસીનો ઝુંડ જે છે, જે નિયમ શાસ્ત્ર પ્રમાણે ધર્મી ન્યાયી ઠરવા નથી માંગતા પણ વિશ્વાસથી ચાલીને ન્યાયી ઠરવા માંગે છે, તેઓના માટે ઈસુ ખ્રિસ્ત એ તો નિયમને પૂરું કરનાર છે. ફરીથી 4થી કલમ વાંચે, સાંભળો. કેમ કે કેમ ખ્રિસ્ત કે તો ખ્રિસ્ત ઈસુ તો દરેક વિશ્વાસ રાખનારને સારું દરેક જે વિશ્વાસ એના પર કરે છે તેઓના માટે, ન્યાયપણું પ્રાપ્ત કરવાને અર્થે એમના માટે ન્યાયીપણું પ્રાપ્ત કરવા માટે નિયમની સંપૂર્ણતા છે. એ તો નિયમની સંપૂર્ણતા છે. આમેન. બહુ જ મોટી વાતો પાઉલ કરે છે. પવિત્રમાં તમને મદદ કરે સમજવા માટે. ગલાતી 3:6 અહીંયા સ્પષ્ટ તમને સમજાશે પાઉલ શું કહેવા માંગે છે. ગલાતીનો પત્ર 3 અધ્યાય 6ઠી કલમ. એ પ્રમાણે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો. સારું, વિશ્વાસીઓની વાત થઈ રહી છે. એમાં પહેલો માણસ વિશ્વાસનો પિતા એ ઇબ્રાહીમ હતો અને ઇબ્રાહીમે પણ વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસ તેને લેખે ન્યાયીપણા તરીકે ગણાયો. તો એ માણસ ઈશ્વરની નજરમાં ન્યાયી ઠર્યો. હજુ તો મૂસા નતો આવ્યો, હજુ તો 10 આજ્ઞા નથી આવી કે સાબા દિવસ પવિત્ર પાળવો જોઈએ. એ પહેલા સુન્નતનો નિયમ નતો આવ્યો. એ પહેલા ઉત્પત્તિ 15મા અધ્યાયમાં ઈશ્વરે ઇબ્રાહીમને ન્યાયી ગણ્યો અને 17મા અધ્યાયમાં ઉત્પત્તિમાં સુન્નતનો નિયમ આવ્યો. તો વગર સુન્નતે ઇબ્રાહીમ ન્યાયી, ઈશ્વરની નજરમાં ન્યાયી ગણાયો. 10 આજ્ઞા મૂસા દ્વારા આવી. એ આજ્ઞા આવ્યા પહેલા જ આજ્ઞા પાલન જ ન થાય, કારણ કે આજ્ઞા નથી. એ પહેલા ઇબ્રાહીમ ઈશ્વરની નજરમાં ન્યાયી ઠરી ગયેલો. તો વિશ્વાસીઓનું જે ઝુંડ છે એ નિયમ શાસ્ત્ર પર આધાર નથી રાખતા. વિશ્વાસીનું જે ઝુંડ છે એ કોઈ પણ પ્રકારે એ આજ્ઞામાં આવતું નથી કે કોઈ પણ નિયમમાં આવતું નથી. એ તો વિશ્વાસનો નિયમથી ઈશ્વરની નજરમાં માણસ ન્યાય ઠરે છે. ગલાતી 5:5. કેમ કે અમે આત્મા હવે દ્વારા પાઉલ કહે છે, હવે હું પણ યહૂદી હતો, હું પણ મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે ચાલતો હતો, પણ હવે આપણે મંડળીઓ, હવે આપણે આત્મા દ્વારા વિશ્વાસથી આત્માથી આપણને વિશ્વાસ મળ્યો. વિશ્વાસથી ન્યાયપણું પામવાની
આપણે હવે ન્યાયપણું પામવા માંગીએ છીએ. કરણીઓ પર આધાર નથી રાખતા. યહૂદીઓ કરણીઓ પર આધાર રાખે છે, પ્રાર્થના કરે છે. યહૂદીઓ એમના નિયમ શાસ્ત્ર પ્રમાણે ચાલે છે, લાલ વાછરડાનું ચાલે છે અને એમ એ લોકોનું જીવન જીવે છે. પણ આપણે ખ્રિસ્તી અલગ છે. અને પાઉલ કહે છે આપણે, હું પહેલા યહૂદી ધર્મ પાળતો હતો અને હવે આપણે એટલે ખ્રિસ્તી બની ગયો. હવે આપણે આત્માથી ન્યાયી ઠરવાનો, વિશ્વાસથી ન્યાયી ઠરવા ઈચ્છીએ છીએ. રોમન 3:28. માટે અમે એવું સમજીએ છીએ કે હવે પાઉલ કહે છે અમે વિશ્વાસ કરીએ છીએ. હવે બીજી વાત કહે છે અમે એવું સમજી ચૂક્યા છે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓ વગર વિશ્વાસથી જ ન્યાય કરે એક છે. એક કરણી નિયમ શાસ્ત્રની એટલે મૂસાનો નિયમ, એ તોરા મૂસાના નિયમ પ્રમાણેની કરણીઓથી કોઈ પણ માણસ, શું લખેલું છે, અમે એ વાત સમજી ગયા. આ 28મી કલમ. અમે એવું સમજીએ છીએ કે શું સમજીએ છે? માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓ વગર વિશ્વાસથી જ ન્યાય ઠરે છે. તો વિશ્વાસથી જ ન્યાય ઠરીશું. એટલે મેં પહેલાના જે નિયમો હતા, સુન્નત કરવાના નિયમો હતા, આજ્ઞાઓ હતી, એથી ઈશ્વર નજરમાં સારા અને ન્યાયી નથી ગણાવવું, પણ વિશ્વાસથી ન્યાયી ગણવા માંગીએ છીએ. અને ઇબ્રાહિમ પહેલો માણસ હતો કે જે વિશ્વાસનો પિતા હતો અને વિશ્વાસથી તેને ઈશ્વરે ન્યાયી ગણ્યો. હવે પાઉલ કહે છે અહીંયા શીખીએ છે કે આપણે એવું માનીએ છીએ, અમે એવું માનીએ છીએ અને અમે એવું સમજીએ છીએ કે નિયમ શાસ્ત્ર એટલે મૂસાની આજ્ઞા, નિયમ, કરણી પ્રમાણે નહીં, પણ વિશ્વાસથી જ ન્યાયી ઠરીએ છીએ. ગલાતી 2:17. પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઈચ્છા રાખી હવે પહેલી વાત શીખીએ છે અમે ખ્રિસ્તમાં આવી ગયા. હાસ, હવે અમારે મૂસાના નિયમ શાસ્ત્ર એટલે યહૂદીઓના રીત પ્રમાણે અમે હવે નથી. અમે 17મી કલમ ફરતી વાંચીએ. પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઈચ્છા રાખીને હાસ, અમે ઈચ્છા રાખીએ છીએ ન્યાયી ઠરીશું, ન્યાયી ઠરીશું. ખ્રિસ્તમાં આવી ગયા, વિશ્વાસ કર્યો, ન્યાયી ઠરીશું. અમે એવી આશા રાખીએ છીએ. જો આપણે પોતે પાપી માલુમ પડીએ પણ અમે કદાચ પાપી લાગીએ અથવા લોકો અમને કે તમે મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે નથી ચાલતા, તમે પાપી કહેવાઓ, તો કદાચ અમને એવો વિચાર આવે કે આપણે પાપી છે. લોકો દોષ મૂકે તમે પાપી છો. તો શું ઈસુ ખ્રિસ્ત એ પાપનો એટલે આજ્ઞા ભંગનો સેવક છે? આજ્ઞા ભંગ કરાવવા માટે પ્રેરિત છે? એ બધાને જે ન્યાય ઠરવા માંગે છે તેઓને આજ્ઞા તોડાવવા માટે એ આવ્યો કે તમારે મૂસાના નિયમશાસ્ત્ર નહીં પાળવું? એટલે ઈસુ ખ્રિસ્ત શું પાપનો સેવક છે એવું બીજી ભાષામાં ભાષાંતર કર્યું છે, અને આપણામાં ભાષાંતર કર્યું છે શું પાપનો પોષક છે અથવા પાપ કરીએ એમાં એ મદદ કરનાર આપણો સેવક છે. આપણે તો ઈસુ ખ્રિસ્તમાં એટલા માટે આવ્યા કે ઈશ્વર તરફથી આપણે ન્યાયી ઠરીએ. હવે પાઉલ સાફ વાત માને છે કે બધા જ પાપી છે. રોમનમાં લખ્યું છે પહેલો, પણ યોહાનના પત્રમાં જોઈએ યોહાન શું કહે છે. યોહાનનો પહેલો પત્ર તેનો પહેલો અધ્યાય 9મી કલમ. જો આપણે આપણામાં પાપ છે, પાપને કબૂલ કરીએ, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, આપણે, યોહાન કહે છે મને ખબર છે મેં પાપ કર્યું છે, તો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ છે, માફ કરશે, ન્યાયી છે, ન્યાયી ઠરાવશે. અને એને કીધું છે જો કબૂલ કરશો તો હું માફ કરીશ. તો આપણો પ્રભુ એ આપણા પાપ જો કરીએ તો એને માફ કરે છે. 8મી કલમ ઉપરની કલમમાં છે, ત્યાં લખેલું છે આપણામાં પાપ યોહાન, નથી પ્રેરિત યોહાન એવું કહે છે આપણામાં પાપ નથી. એમ જો આપણે કહીએ એવું જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ, તો આપણે પોતાને છેતરીએ છે. બધાએ પાપ કર્યું છે. રોમન 3:23. સગળાએ પાપ કર્યું છે. અને હું ઈસુ ખ્રિસ્તમાં આવ્યો અને ઈસુ ખ્રિસ્તમાં હું ન્યાયી ઠરવા માંગુ છું, પણ મને લાગે છે હું પાપી છું. અને જો આપણે કહીએ મારા પાપ નથી તો આપણે જુઠ્ઠું બોલીએ છીએ. આપણે દરેકે પાપ કર્યું છે અને આપણને ખબર છે આપણે પાપી છે. અહીંયા
સાફ સમજાય છે. પહેલી વાત ગલાતી 2:17 જોયું, આપણે ઈસુ ખ્રિસ્તમાં એટલા માટે આવ્યા કે આપણે ન્યાય ઠરીએ. પણ હજુ પણ અહીંયા કે છે કે જો આપણે પાપ કરીએ, અને અહીંયા યોહાન કહે છે કે જો આપણે પાપ ના કહીએ કે મેં પાપ કર્યું છે, મના કરીએ તો આપણે ઠગીએ છીએ, કેમ કે દરેકે પાપ કર્યું છે. રોમન 3:23. કારણ કે સગડાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સગડા અધૂરા રહે છે. સગડાએ પાપ કર્યું છે. તો જેટલા મૂસાના નિયમ શાસ્ત્ર નથી જાણતા તેઓને તમે કેવી રીતે કહેશો કે તેઓએ પાપ કર્યું છે? કેમ કે તેઓ પાસે નિયમ શાસ્ત્ર નથી. તો જેની પાસે આજ્ઞાઓ છે અને આજ્ઞાને તોડે છે તો કહેવાય કે તેને મૂસાનો નિયમ શાસ્ત્ર ભંગ કર્યો અને ઈશ્વરની નજરમાં તે પાપી છે. કેમ કે ઈશ્વરે મૂસાને કીધું નિયમ શાસ્ત્ર આપ અને લોકો આજ્ઞા પાડશે. પણ જે લોકો પાસે આજ્ઞા જ નથી તો એમને કેવી રીતે તમે દોષિત ઠરાઈ શકો છો કે તેઓ પાપી છે? પાઉલ કહે છે સગડા ભટકી ગયા છે, સગડા નક્કામાં થઈ ગયા છે, સત્કર્મ કરનાર કોઈ નથી, કોઈ ન્યાય નથી, એક પણ નથી. અને 23મી કલમમાં કહે છે સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમાથી વંચિત અથવા અધૂરા છે, અથવા તો કહીએ દેવને સામે ઉભા રહેવા માટે સક્ષમ નથી. તો પાપી શબ્દ જે પાઉલ વાપરે છે 2:17 કે 2:17 પાપી, હું પાપી છું અથવા પાપ વાંચીએ કલમ. જો આપણે પોતે પાપી માલુમ પડીએ તો શું ખ્રિસ્ત પાપી? અહીંયા કે છે આપણે પાપી માલુમ કેવી રીતે પડીએ? કારણ કે આપણો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હું કેવી રીતે પોતાને પાપી માલુમ મને થાય? મને કેવી રીતે ખબર પડે હું પાપી છું? હું શા માટે કહું હું પાપી છું? હું શા માટે કહું મારામાં પાપ છે? કારણ કે ઈસુ ખ્રિસ્ત મને ન્યાય ઠરાવવાનો છે. તો હું કેમ કહું કે હું પાપી છું અથવા મને પાપ, મારામાં પાપ માલુમ પડે? કયા માણસને પોતાના જીવનમાં ભૂલો દેખાય? જ્યારે માણસ પોતે ધર્મી સમજતો હોય, ઈસુ ખ્રિસ્તમાં આવ્યા પછી ન્યાયી માનતો હોય, તો કેવી રીતે પાઉલ એમ શીખવી શકે અથવા કહી શકે કે આપણામાં પાપ માલુમ પડે, પાપ મારામાં દેખાઈ જાય અથવા મને મારી ગલતી દેખાય? જે માણસ ધર્મી છે ઈસુ ખ્રિસ્તમાં એટલા માટે આવ્યો છે કે ઈશ્વર મારામાં મને ન્યાયી ગણે, મને ઈશ્વર ન્યાયી ગણે. અને હું જ્યારે મારી જાતને જોઉં છું તો મને મારામાં પાપ દેખાય છે. તો પાઉલ બહુ જ સરસ વાત કરે છે કે આપણે ઈસુ ખ્રિસ્તમાં એટલા માટે આવ્યા કે આપણે ન્યાયી ઠરીએ. અને આગળ કહે છે પણ મારામાં પાપ માલુમ પડે તો, મારામાં પાપ દેખાઈ જાય તો, અથવા મારામાં ભૂલ દેખાઈ જાય તો અથવા તો હું પાપી ઈશ્વરની નજરમાં ઠરું તો, ઈશ્વર જ્યારે મને ચેક કરે તો મારા પાપ માલુમ પડે, અથવા લોકો મને કે તું પાપી છે. કારણ કે અમે લોકોને કહેતા હતા તમે પાપી છો. 2:15. જો કે આપણે જન્મથી યહૂદી છીએ. યહૂદી માણસની જે વિચારસરણી છે, યહૂદી માણસની જે મેન્ટાલિટી કહીએ અથવા એમનું જે વિચારસરણી છે, અને પાપી વિદેશીઓ નથી. અહીંયા પાઉલ કહે છે આપણે યહૂદીઓ છે, આપણે પાપી નથી, આપણે વિદેશી જેવા નથી. યહૂદી પોતાને પાપી નથી માનતા. યહૂદીઓ પાસે નિયમ છે એટલે તેઓ પોતાને ઈશ્વરની નજરમાં સારા માને છે. પાઉલ કહે છે કે આપણે વિદેશી જેવા પાપી નથી. હવે પાઉલ યહૂદી ધર્મ છોડી દે છે એટલે હવે પોતાને લાગે છે મારામાં કંઈક પાપ છે, મારામાં પાપ માલુમ પડે. જો મારામાં પાપ માલુમ પડે, મન લાગે હું મૂસાના નિયમ શાસ્ત્રને તોડું છું, મન લાગે હવે હું સુન્નત કરવાની મના કરી રહ્યો છું, હવે હું સાબાત પાળવા માટે કોઈને જબરદસ્તી નથી કરતો, હું આજ્ઞા તોડાવી રહ્યો છું. પાઉલ કહે છે હું નિયમ શાસ્ત્ર ને હટાવું છું, મૂસાના નિયમને હું નથી શીખવતો. અને મારામાં પાપ માલુમ પડે તો શું ઈસુ ખ્રિસ્ત એનો સેવક છે? મને આજ્ઞા ભંગ કરાવવા માટે પ્રેરિત છે? પાપી એટલે આજ્ઞા ભંગ કરનાર. ગલાતી 2:15 થી શરૂઆત કરે છે. પાઉલ કહે છે કે આપણે જન્મજાત યહૂદી છે, પાપી વિદેશી નથી. અને ફરતે આગળ કહે છે 17મી કલમમાં પણ મારામાં પાપ માલુમ પડે.
પાઉલ સમજે છે સઘળાએ પાપ કર્યું છે, એ યહૂદી હોય કે ગ્રીક હોય. ત્રીજી સત્યતા જોઈએ છે કે શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપનો પોષક અથવા પાપનો સેવક અથવા પાપમાં મને મદદ કરનાર છે? જો હું પોતામાં મને પાપ દેખાય તો એ પાપ કઈથી આવ્યું? હું શા માટે પોતાને પાપી માનું છું અથવા ધારું છું અથવા વિચારું છું? કેમ કે ઈસુ ખ્રિસ્તમાં તો હું ન્યાયી ઠરું છું. અને પાઉલ કહે છે એવું કદી ન બનો. ઈસુ ખ્રિસ્ત પાપ કરાવવા માટે અથવા આજ્ઞા ભંગ કરાવવા માટે અથવા હવે સુન્નત નહીં કરવાનો નિયમ અથવા તો સાબાત નહીં પાળવાનો નિયમ આપનાર અથવા કરનાર અથવા પાપ અથવા આજ્ઞા ભંગ કરાવનાર તે હોય છે એવું નથી, એવું ન બને. ઈસુ ખ્રિસ્ત એને આજ્ઞા ભંગ કરવાનું નથી શીખવ્યું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજ્ઞા ભંગ લોકો કરે અને મૂસાના નિયમ શાસ્ત્રને લોકો પાળવાનું બંધ કરે એના માટે નતો મોકલવામાં આવ્યો. ઈસુ ખ્રિસ્તે આજ્ઞા નિયમ મૂસાના નિયમ શાસ્ત્રને સમાપ્ત કરવા અથવા તો એને ફૂલ સ્ટોપ લાવીને એ નિયમોને બંધ કરવા માટે, રદ કરવા માટે નતો આવ્યો. જે લોકો આજ્ઞા મૂસાના નિયમ શાસ્ત્ર નથી પાડતા તેઓ વિદેશી છે, તેઓ પાપી છે. રોમન 3:31 પાઉલ કહે છે ત્યારે શું અમે વિશ્વાસથી નિયમ શાસ્ત્રને અમે જયારે વિશ્વાસની વાત કરે છે, વિશ્વાસથી જીવવું જોઈએ, વિશ્વાસથી જીવવું જોઈએ, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ, આવું શીખવીને શું અમે વિશ્વાસનું વાત કહીને શું અમે નિયમ શાસ્ત્રને નિરર્થક ઠરાવીએ છીએ? નિયમ શાસ્ત્રને અર્થ વગરનું છે, એ તો કોઈ કામનું નથી, એવું શું અમે શીખવીએ છીએ? ના, ના, એવું ન થાવ. એવું નથી, એવું ન થાઓ. એથી ઉલટું અમે તો નિયમ શાસ્ત્રને સ્થાપિત કરીએ છીએ. અમે તો એનાથી ઊંધું નિયમ શાસ્ત્રને સ્થાપીએ છે. અમે નિયમ શાસ્ત્રને તોડવાનું નથી શીખવતા, પણ એને સ્થાપીએ છે અથવા તો એને અમે બાંધીએ છે. વિશ્વાસની વાત કહીને અમે નિયમ શાસ્ત્રને તોડતા નથી. માથી 5:17 નિયમ શાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું. પ્રભુએ કીધું નિયમ શાસ્ત્ર દેવ તરફથી મૂસાને આપવામાં આવ્યું, પ્રબોધકો ઈશ્વરના હતા, પૃથ્વી પર આવ્યા. તમે એમ શું ધારો છો કે મૂસા એ નિયમ શાસ્ત્ર જે આ લાવ્યો અને પ્રબોધકો દ્વારા પણ જે બધી વાતો શીખવવામાં આવી એનો હું અંત કરવા, નાશ કરવા આવ્યો છું? તો કે છે ના, હું તો તેને પરિપૂર્ણ અથવા સંપૂર્ણ કરવા આવ્યો છું, એ સમજાવવા માટે આવ્યો છું. લુક 10:25 એક માણસ હતો ને જે પ્રભુ ઈસુ પાસે આવીને કહે છે કે હું નિયમ શાસ્ત્ર જાણું છું ને નિયમ શાસ્ત્ર પાળું છું અને મને અનંત જીવન જોઈએ છે, મારે શું કરવું? અને 26મી કલમમાં પ્રભુએ કીધું નિયમ શાસ્ત્ર શું શીખવે છે? તું નિયમ શાસ્ત્રમાં શું વાંચે છે? તું શાસ્ત્ર તપાસે છે તો નિયમ શું કહે છે તને? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને કીધું કે તારે અનંત જીવન જોઈએ છે, નિયમ શાસ્ત્રની વાત છોડ, હું તને કહું તારે શું કરવું જોઈએ. તો અહીંયા એ માણસ જે નિયમ શાસ્ત્ર પાળતો હતો એને પ્રભુએ કીધું નિયમ શાસ્ત્રમાં શું લખેલું છે, તું શું કરે છે ને શું પાળે છે, તું શું વાંચે છે? માર્કની સુવાર્તા 10મો અધ્યાય 18-19. બીજો એક માણસ ત્યાં કહે છે કે એવો જ કે અનંત જીવનનો વારસો પામવા હું શું કરું? ત્યારે પ્રભુ કીધું તું આજ્ઞાઓ જાણે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને મૂસાની આજ્ઞાઓ જ વાત કરી, તારા મા બાપનું સન્માન કર, જૂઠી સાક્ષી ન પૂર, ચોરી ન કર, હત્યા ન કર, વ્યભિચાર ન કર, બધી ઇત્યાદિ આજ્ઞાઓ આપી. અને એ માણસે કીધું હું જન્મથી બધી આજ્ઞાને પાળું છું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આજ્ઞાઓ શીખવતા હતા. આજ્ઞાઓ નિયમશાસ્ત્ર વાંચો એવું કહેતા હતા અને નિયમશાસ્ત્રને પૂરું કરવા આવ્યો છું, એને નાશ કરવા નથી આવ્યો. યોહાનની સુવાર્તા 3:17 7:17 માફ કરો 7:19 યોહાન 7:19. શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પ્રભુએ કીધું મૂસાએ નિયમશાસ્ત્ર આપ્યું અને હું તમને કહું છું તમે મૂસાના નિયમશાસ્ત્ર વાંચો છો. મૂસાના નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે કરો છો. શું તમે કરો છો?
પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમારામાંનો કોઈ પણ પ્રભુ ઈસુએ આરોપ મૂક્યો, મૂસા દ્વારા નિયમશાસ્ત્ર આવ્યું અને મૂસાની જે આજ્ઞાઓ છે એમાંનું તમે કોઈ પાળતા નથી. પ્રભુએ દોષિત ઠરાવ્યા યહૂદીઓને કે તમે મૂસાના નિયમશાસ્ત્રને પાળતા નથી. આજની તારીખમાં લોકોને જે ગમે છે એ બધી વાતો શોધી કાઢે છે અને એ બધી આજ્ઞાઓને પાળે છે. તો પ્રભુએ કીધું કે મૂસાના નિયમશાસ્ત્રને હું તોડવા નથી આવ્યો, અથવા તો જે લોકો આજ્ઞા પાળે છે તેમને મેં આજ્ઞા ભંગ નથી શીખવ્યું. બીજું, મૂસા દ્વારા જે નિયમશાસ્ત્ર આવ્યું એ તમે વાંચો એવું મેં તમને શીખવ્યું, તમે કરો એવું મેં શીખવ્યું, અને મૂસાના નિયમશાસ્ત્ર ને તમે નથી પાળતા એવો પ્રભુએ આરોપ મૂક્યો. તો જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ પાપનો સેવક નથી, પણ એ પાપ શું છે એનું ભાન કરાવનાર ને પાપને રોકનાર તે છે. તો પાપ એટલે નિયમશાસ્ત્રનો અથવા આજ્ઞાનો ભંગ કરનાર. પાપ એટલે નિયમ ભંગ અથવા આજ્ઞા ભંગ. યોહાનનો પહેલો પત્ર 3 અધ્યાય તેની યોહાનનો પહેલો પત્ર તેનો 3 અધ્યાય તેની જોવા છીએ 5મી કલમ. તે પાપનું હરણ કરવાને પ્રગટ માફ કરો, થયો. એનો ઉપરની કલમ 4th કલમ. જે પાપ કરે છે જે પાપ કરે છે તે દરેક નિયમ ભંગ પણ કરે તો છે. નિયમ ભંગ તે જ પાપ છે. શું લખ્યું છે? નિયમ ભંગ. અને પાપ એ જ નિયમ ભંગ છે. પાપ એટલે નિયમ ભંગ. તો ગલાતી 2:17 મને લાગે કે હું પાપી છું તો મને મદદ કરનાર કોણ? શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત? ના, એવું ન થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપનો સેવક નથી, અથવા મને આજ્ઞા ભંગ કરાવનાર પ્રેરિત અથવા આજ્ઞા ભંગ કરવામાં મદદ કરનાર તે નથી. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો મને ન્યાયી ઠરાવવા માંગે છે, અને મારામાં પાપ પણ લાગે, માલુમ પડે તો શું ઈસુ ખ્રિસ્ત પાપનો સેવક છે અથવા પાપનો પોષક છે? તો કે છે ના. આજ્ઞા ભંગ ઈસુ ખ્રિસ્તે કરાવ્યું નથી, અને આજ્ઞા ભંગ કરાવવા માટે નતા આવ્યા. ગલાતી 2:18 કેમ કે જે મેં પાડી નાખ્યા પાઉલ કહે છે, પણ મેં જે બધા નિયમો અથવા જે બધા શિક્ષણો અથવા જે બધું રીતો મેં પાડી નાખ્યું તે જો હું ફરી બાંધું એને હું ફરીથી બાંધું તો હું પોતાને અપરાધી ઠરાવું તો છું. હું પોતાને અપરાધી ઠરાવું છું. પાઉલ અહીંયા કહે છે કે મેં જે પાડી નાખ્યા, અને એ બાબતમાં લોકો મને કહે છે તું પાપી છે. મેં પાડી નાખ્યા, મેં અમુક નિયમો પ્રમાણે ચાલતો તો એ મેં બંધ કર્યા, અને એના કારણે લોકો મને પાપી ગણે છે. હું યહૂદી છું, હું વિદેશી જેવો નથી, હું પાપી નથી, પણ લોકો મને પાપી માને છે. અને જો એ આ 17મી કલમ ફરતી જો એને વ્યવસ્થિત વાંચે તો ઘણા લોકો આ પ્રમાણે વાંચે છે. ગલાતી 2:17 પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઈચ્છા રાખીને હું, પાઉલ કહે છે, હું ખ્રિસ્તમાં ન્યાયી ઠરવા, ધર્મી ઠરવા ચાહું છું, ઈચ્છા રાખું છું. જો આપણે પોતે પાપી માલુમ પડીએ હવે પાપી માલુમ પડે એ જે અર્થ ત્યાં વાત છે એ એવું સમજાવે છે કે લોકોની નજરમાં મને દોષિત ઠરાવવામાં આવે કે તું તો પાપી છે, કેમ કે તું પહેલા નિયમ પાળતો તો હવે નિયમ તોડાવે છે, તોડે છે. સુન્નત કરવાની ફરજ હવે નથી પાળતો, સુન્નત કરવાનું મના કરે છે. હવે તું નિયમશાસ્ત્ર, મૂસાના નિયમશાસ્ત્રને હવે તું પાળવાનું નથી શીખવતો, તું વિદેશી જેવો છે, તું પાપી છે. તો અહીંયા પાઉલ કહે છે કદાચ મને લોકો પાપી માલુમ મને અપાવે, અથવા મારામાં લોકો પાપ શોધે તો લોકો મને દોષિત ઠરાવે કદાચ, અને મને પાપ છે મારામાં એવું કદાચ કોઈ સાબિત કરે, તો શું એ ઈસુ ખ્રિસ્ત છે પાપનો સેવક? તો કે છે ના. 18મી કલમ, જે મેં પાડી નાખ્યા તે જો હું ફરી બાંધું જે હું ફરી બાંધું તો હું પોતાને અપરાધી તો હું ઠરાવું છું. પોતાને અપરાધી ઠરાવું છું. 19મી કલમ, કેમ કે હું દેવ પ્રત્યે જીવવાને અર્થે નિયમ દ્વારા નિયમ હું પ્રત્યે જીવવા માંગુ છું, દેવની સમક્ષ જીવવા માંગુ છું, દેવની નજરમાં જીવવા માંગુ છું. લોકોના નજરમાં હું પાપી છું,
લોકોની નજરમાં મૂસાના નિયમશાસ્ત્રનો ભંગ કરાવનાર છું. લોકોની નજરમાં હું વિદેશી જેવો છું. લોકોની નજરમાં મને પાપી ગણવામાં આવે છે, પણ દેવની સમક્ષ હું જીવવા માંગુ છું. અને મારું જે જીવન છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી છે, અને એમાં હું ન્યાય ઠરવા માંગુ છું. 18-19 કલમ ફરીથી વાંચો. કેમ કે હું દેવ પ્રત્યે જીવવાને અર્થે નિયમ દ્વારા નિયમ પ્રત્યે મૂવો. આમેન. નિયમ મને સાબિત નહીં કરે કે તું અપરાધી છે. નિયમ મને સાબિત નહીં કરે કે તું પાપી છે. નિયમ મને આરોપી નથી ગણતું, કેમ કે હું નિયમ સંબંધમાં મૂવો છું. હું નિયમને નથી માનતો, અથવા તો નિયમને નથી જાણતો, અથવા નિયમ મને ખબર જ નથી, એવી રીતે હું જીવું છું. તમે મને વિદેશી ગણી શકો છો, તો હું નિયમ પ્રત્યે મૂવો છું. નિયમ પ્રત્યે મૂવો એટલે નિયમ, મૂસા નિયમ સાથે મને કોઈ લાગભાગ જ નથી, તો તમે કેવી રીતે મને અપરાધી ગણો? પાઉલ કહે છે, હું કેવી રીતે અપરાધી? યહૂદી લોકો, કેમ કે હું નિયમને માનતો જ નથી. 19મી કલમ ફરીથી વાંચો. હું દેવની સમક્ષ જીવવા માંગુ છું. કેમ કે હું દેવ પ્રત્યે જીવવાને અર્થે નિયમ દ્વારા નિયમ પ્રત્યે મૂવો. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે ચડાયો, હું મરી ગયો ખ્રિસ્તની સાથે, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં. હવે મારું જે જીવન છે, બાકીનું જીવન હવે જે જીવું છું, હું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન, હવે મારું જે જીવન, બાકીનું જીવન જે મારું જીવી રહ્યો છું, તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ હું છે. વિશ્વાસથી જીવું છું. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને જીવું છું. ઈસુ ખ્રિસ્ત મને ન્યાય ઠરાવે એવી રીતે જીવું છું. એટલે મને કોઈ દોષિત ના ઠરાવો. તમે એમ ના કહો યહૂદીઓ, આપણે યહૂદી નથી, આપણે યહૂદી છે અને વિદેશી પાપી નથી. એવું પાઉલ જ્યારે શરૂઆત કરે છે 15મી કલમથી, કે વિદેશી પાપી છે, વિદેશી પાસે નિયમ નથી. હવે હું મારી વાત કરું, હું પણ નિયમ વિના નો થઈ ગયો છું, અને નિયમના મૂસાના નિયમ શાસ્ત્ર સંબંધમાં હું મૂવો થઈ ગયો છું. હું મરી ગયો છું. અને જ્યાં સુધી, જેમ પાઉલ રોમના પત્ર 7મા અધ્યાયમાં કહે છે, જે માણસ પરણેલો છે એના પર નિયમ લાગે છે, પણ જ્યારે પરણિત વ્યક્તિ મરી જાય છે તો એ નિયમથી મુક્ત થાય છે. મરેલી વ્યક્તિ ઉપર કોઈ પણ નિયમ લાગુ પડતો નથી. તો પાઉલ કહે છે, નિયમ શાસ્ત્ર સંબંધમાં જો મને પૂછો તો હું મૂવો છું, અને નિયમ શાસ્ત્ર અને મારા સંબંધમાં નિયમ શાસ્ત્ર ને હું ગણકારતો નથી. તો મને તમે અપરાધી નથી ગણી શકતા. મારું જે જીવન છે, બાકીનું જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી જ છે. આમેન. તો પાઉલ સ્પષ્ટ વિશ્વાસની વાત કરે છે. ફરીથી 19મી કલમ વાંચો. 19મી કલમ. કેમ કે હું દેવ પ્રત્યે હું દેવ પ્રત્યે જીવવાને અર્થે હા નિયમ દ્વારા નિયમ પ્રત્યે મૂવો. હા હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે હું મરી ગયો. જો હું મરી ગયો, ઈસુ ખ્રિસ્ત સાથે બધા સમય જઈને મરી ગયો. પરંતુ હું જીવું છું હવે જે તમને દેખાય છે તો પણ હવેથી હું નહીં, એ આ મારું જે જીવન જે દેખાય છે તે પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસનું જીવન છે. આગળ, અને હવે દેહમાં જે મારું જીવન, તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. મારું જે જીવન છે, હવે હું ઈસુ ખ્રિસ્ત પર જ વિશ્વાસ કરું છું કે તે મને ન્યાય ઠરાવશે. પછી તેણે મારા પર પ્રેમ રાખ્યો તેણે મારા પર પ્રેમ રાખ્યો, અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. અને મારા માટે પોતાનું સ્વાર્પણ કરી દીધું. હું દેવની કૃપા નિષ્ફળ કરતો નથી, અને દેવની કૃપા નિષ્ફળ નથી કરતો. કેમ કે જો નિયમથી ન્યાયપણું હોય, જો નિયમથી મને ન્યાયી ગણાતો હોત, ગણતા હોત, કારણ કે જે પાપી છે, જે વિદેશી છે, એ લોકો યહૂદીઓને પાપી માને છે, તેઓ અપરાધી માને છે, અને યહૂદી લોકો વિદેશીને પાપી માને છે. તો નિયમ શાસ્ત્રના પાલન કરનારા ને વિદેશીઓ પાપી ગણે છે. પણ દેવની નજરમાં કોણ ન્યાયી છે? તો કે છે, મારો વિશ્વાસનું જે જીવન છે એનાથી જ હું ઈસુ ખ્રિસ્તને આગળ ન્યાય ઠરવાનો છું. તો એ અહીંયા પાઉલ કહે છે કે મારું જે જીવન છે એ હવે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી છે. ઈસુ ખ્રિસ્ત વિના કારણ કે છે તો પછી મરી ગયો. 21મી કલમ. હું દેવની કૃપા નિષ્ફળ કરતો હું નથી, દેવની મારા પર કૃપા થઈ છે એટલા માટે વિશ્વાસ કરી શક્યો છું, નિષ્ફળ નથી કરતો.
કેમ કે જો નિયમથી ન્યાયપણું હોય મારે ન્યાયિક બનવું છે, અને જો નિયમ શાસ્ત્રના પાલનથી યહૂદીઓ જે પોતાને પવિત્ર માને છે અને વિદેશીઓને પાપી માને છે, જો નિયમ શાસ્ત્રની કરણીથી ન્યાય ઠરાતું હોય તો ખ્રિસ્ત વિના કારણ મુવો. તો ઈસુ ખ્રિસ્તને મરવાની શી જરૂર હતી? તો ન્યાયપણું ઈશ્વરની નજરમાં હું જીવવા માંગુ છું. એમ તો બધા જ પાપી છે, અને કોઈ મારા પર પાપ સાબિત કરે અને મારામાં પાપ માલુમ પડે કોઈને, પણ હું ઈશ્વરની નજરમાં ન્યાયી છું, કેમ કે ઈશ્વરની નજરમાં વિશ્વાસથી માણસ ન્યાયી ઠરે છે, નહીં કે નિયમની કરણી દ્વારા. કેમ કે કોઈ પણ નિયમની કરણી દ્વારા ન્યાય ઠરી શકતું નથી. આમેન. તો આ એક નાની વાત જે છે 17મી કલમ બહુ મોટી વાતો શીખવે છે. પ્રેઝ લોર્ડ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મને ન્યાય ઠરાવવાનો છે, એવી હું ઈચ્છા રાખું છું. અને કદાચ તમે લોકો, બીજા વિદેશી લોકો અથવા યહૂદી ભાઈઓ, તમે મને કદાચ પાપી વિદેશી ગણો અને મારામાં તમે પાપ સાબિત કરો કે તું તો આ નથી પાડતો, તું તો તારા શિષ્યોને શીખવતો નથી. ઈસુ ખ્રિસ્તને પણ લોકોએ અપરાધી ગણ્યો, પાપી ગણ્યો. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિયમ શાસ્ત્ર પ્રમાણે ચાલતા નતા, એવી રીતે લોકોએ સાબિત કર્યું. એ તો જો સાબાત નથી પાડતો કે સાબાતના દિવસે લોકોને ભારો ઉંચકીને ફરવાનું શીખવે છે, તો ઈસુ ખ્રિસ્ત નિયમ શાસ્ત્રને ભંગ કરાવનાર એવો લાગ્યો. અને યહૂદીઓ એને પાપી માનતા હતા, પણ યહૂદીઓ કહેવાથી, યહૂદીના વિધાન અથવા વાક્યથી અથવા તેમના ક્લેમ, દાવાથી ઈસુ ખ્રિસ્ત પાપી નથી ઠરતા. એમ જ પાઉલ કહે છે, તમે મારા પર પાપ સાબિત કરો છો, અથવા તો તમે મને પાપી માલુમ તમને લાગે છે, મારા પાપ છે એવું તમને માલુમ પડે છે, દેખાય છે, પણ હું તો દેવના સમક્ષ જીવું છું, અને મારું જે જીવન છે એ વિશ્વાસનું જીવન છે, જેને દાઉદ પણ કહે છે, ધન્ય છે એ માણસને જેને ઈશ્વર કરણી વગર ન્યાય ઠરાવશે. આમેન. તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ન્યાય ઠરવાના છે, અને કદાચ આપણા પાપ માલુમ પડે તો આપણા પાસે મધ્યસ્થ છે ઈસુ ખ્રિસ્ત, કે જે આપણા માટે વિનંતી કરે છે, અને આપણે આપણા પાપને જો કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તે વિશ્વાસને ન્યાય પણ છે. અને દરેક માણસ ઈશ્વરની નજરમાં પાપી છે, પાપી જ છે. અને પ્રભુ ઈસુએ યહૂદીઓને પણ કીધું, તમારા પાસે મૂસાનો નિયમ શાસ્ત્ર છે, પણ તમારામાંનો કોઈ પણ તે નિયમ શાસ્ત્ર પાળતો નથી, અને જે પાળવામાં ટકતો નથી તે શ્રાપિત છે. એટલે દરેક શ્રાપ તળે છે અને દરેક પાપી છે. પણ આપણે ઈસુ ખ્રિસ્તમાં ન્યાય ઠરીશું, વિશ્વાસથી ઠરીશું. એ આપણો વિશ્વાસ છે, ને એ પ્રમાણે આપણું જીવન છે. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ દરેકને કૃપા આપે. ઈચ્છીશ તમે એને ફરીથી પવિત્ર મદદથી સાંભળતા રહો, સ્પષ્ટ પ્રભુ સમજાવશે. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, આજના દિવસ માટે, આજના વચન માટે આભાર માનીએ છીએ. પાઉલે જે વાત કરી, અમે વારે જ્યારે વાંચીએ છીએ એમાં એ સત્યતા સમજાય છે. આ શીખવ્યું, આભાર પ્રભુ. આ વવાઈ જાય. દરેક મારા ભાઈ બહેનો જે સાંભળે છે, ફરીથી સાંભળે, ફરીથી મનન કરે, અને ખ્રિસ્ત પરના વિશ્વાસમાં આગળ વધે, અને દેવના સમક્ષ ન્યાયી ઠરવાની ઈચ્છા રાખે. મનુષ્ય તો માણસના માં પાપ શોધી શકે છે અને પાપી સાબિત કરી શકે છે, પણ દેવ તમારાથી અમે ન્યાયી ઠરવા માંગીએ છીએ. ઇબ્રાહિમ એ વગર કરણીએ, સુન્નત વગર, મૂસાના નિયમ શાસ્ત્ર આવ્યું એ પહેલા જગતમાં પાપ હતું, છતાં પણ ઇબ્રાહિમ તમારી નજરમાં વિશ્વાસથી ન્યાય ઠર્યો. અમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા તરફ જોઈએ છે, અને તમારા લીધે, તમારા દ્વારા અમે પણ ન્યાય ઠરીશું, વિશ્વાસ કરીએ છીએ. આભાર પ્રભુ આ બધી વાતો માટે. વવાય, સમજાય, સ્વર્ણ ફળ લાવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારા રાજ્યનો વૃદ્ધિ થાય, વિશ્વાસમાં દરેક આત્મામાં દરેક જોડાઈ જાય, પવિત્ર આત્મા સાથે દરેક સહેમત થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આવો પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીએ. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસનો એટલી આજ મને આપો, જેમ મને માફ કરું છું તેમ મને માફ કરો. મને પ્રસન્ન લાવો, મને સંતાન છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.
Shalom, 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 shalom मेरे भाई, shalom मेरी बहन, shalom, shalom, कौमे इस्राएल को शांति, मिली उससे भी आजादी, shalom.